હોય તો હા હું એની વાતો કરી બે જણા હા ઓલા હું હા મમ્મી એસી નું કવર અને વોશિંગ મશીન નું આજ તો વિરમનો પગાર આવ્યો મમ્મી 5000 રૂપિયા મમ્મી આજ તો વિરમનો પગાર આવ્યો 5000 રૂપિયા ભણીને આવ્યા તે મમ્મી મમ્મી આ તો વિરમનો પગાર આવ્યો છે 12 મહિનાનો 5000 મમ્મી 12 મહિનાનો 5000 પગાર આવ્યો વિરમનો હા તો ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી શું કરો લેલા એવું અમે તો સાફ કરો કીધું તે લઈ જવાનું હતું અરે ભાઈ તો જાતા તો આમાં તો ઉઠો નોકરી એ વાત સાચી નોકરીથી ઘેરથી નોકરીથી ઘેર એવું તમારે ખર્ચો અમારે ફરવા મળો ચમ? હા તમે તો જતા હોય જાતે જતા રહો ને હા તાણામાં તો કોઈ લઈ જાય એ તો શું કરીએ કે તને હવે અમારે જવું છે એ હાલની સ્વાદી રાખો થોડું તમને આરામ મળશું અમારું બી કમ્પ્લીટ થઈ જાય ને બધું તો તમને આરામ મળી દેખો તમને ફરવા લઈ જાઓ ગુડ મોર્નિંગ ગાઈસ મક્ખા તો જો ગાઈસ હોય તો મગ ખાઈ છે અમારી મમ્મીને અને ગાઈસ જો અત્યારે પપ્પા દિયાબત્તી કરી છે ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ તો જો ગાઈસ દિયાબત્તી કરી છે દર્શન કરી લઈએ આપણે તમે પણ દર્શન કરી લેજો ગાઈસ અને આપણે ચા પાણી કરી દીધા છે હાલ જ ઉઠ્યા હતા હમણાં એટલે એકદમ મગ નહીં ખાવા મમ્મી હેલો ગાઈસ મક્ખા તો જો ગાઈસ હોય તો લાઈટ કરવાની વાત કરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી શું કરવું તારે આ વોશિંગ મશીનની સ્વિચ કરી આ ટેન્ટી રાખી 20 MPS નિવાળી ના ચાલુ થઈ બંધ કરી જા સંભળાશે ચાલુ કરી તો જો ગાઈસ વોશિંગ મશીન પૂજા કે ચાલુ કરવું હા હકીજી થોડી થોડી સંકી કરી પછી શું કરવાનું કઈ બટન આ 15 ઉપર છે પછી નેચું કર્યું ચાલશે તો જો ગાઈસ વોશિંગ મશીનમાં કપડાં નાખી દીધા છે પાણી નહીં આખું પાણી મેળવું નહીં ચાલશે કોઈ ચેટલું નેટેર કરવાનું તો જો ગાઈસ હોય કપડાં તો હોય છે વોશિંગ મશીનમાં કપડાં નાખી દીધા 2 દિવસથી તો એસી અને વોશિંગ મશીન ચાલુ કરી હવે મહિનો થાય એટલે જોઈએ બિલ કેટલું આવે હા તો હા પૂજા કુલર વોશિંગ મશીન ને એસી કોઈ નથી આ બહુ જો ગાઈસ આપણે રાખી દઈએ હો ગયા પૂજા હો એસી કોઈ નથી એસીનું બિલ આવશે આજે આખી રાત ચાલુ હતી રાત ચાલુ તો કઈ સો સાહિલ આવ્યા છે જોબુ પડવા માટે જમનાનો જોબુ લઈ જવાના છે ચોકણ લઈ જવાના જોબુ તારા વડે અત્યારે હોસ્પિટલ હોસ્પિટલ લઈ જવાય કોને ખવડાવે જોબુ તારા સ્ટાફનો સ્ટાફને એમ છેલ્લી વાર ખવડાવે છે હજી એક વખત નહીં ખવડાવ્યો પણ ખવડાયો નહીં ખવડાવ્યો ખવડાયો શું બોલી હા ખવડાવ થોડું સારું બોલી કે જમના મને જોબુ ખવડાય એવું નહીં હું નહીં ખવડાવ્યો બેન ગુડ મોર્નિંગ શું કરો હો અમારા રશ્મિકા બેન તો મૂડ જ હતું જ નહીં હા હા રશ્મિકા બેન ચમ મૂડ નહીં આ બાજુ કે આ બાજુ કે રશ્કા શું થયું રશ્કા હવે રોવાનું ના હોય તો જે થઈ ગયું વળી પગે જવા એમાં થોડું રોવાનું હોય હા જે થઈ ગયું પગે રોવાનું ના હોય એમાં તો તકલીફ પડતી છે ને રશ્કા નહીં દુખાય ચમ તો જો કઈ પગ બોધ દીધો છે ઠેલી બોધ દીધી પગ નહીં બોધ્યો હા ચોકન અરે ટેટો ના ફૂટે રસિકો રસિકો હા રસિકો બીવા ગાઈ સમા ટેટાથી તો હા ના ફૂટે ટેટો કોઈ એના ફૂટતો તો કોઈ હાલ હા એસકા આ તું તારે શીખી જવાનું બરોબર વોશિંગ મશીન ચા ચરકી ચકલી બંગા છે
તો જગ બંગા છે તું પીવા જોઈએ નહીં આવે. જો ગાઈસ અમાર તો ભરાઈ ગયું ટોકું ભરાઈ ગયું તો ભરાઈ જાય હા અને વહી એક બજ જમના બેન અમાર જોબુ વેણી સિંહ સાહિલ પાડી જોબુ ઓકે સાહિલ આ તો જોબુ મારે ખાવા થોડા ઘણા હા હા હવે તમારે નહીં ખાવા જોબુ તમારે જોબુ બહુ ભાવી હું ઉત્તર ચાલતું જઈશ. અરે સાહિલ ચડ્યા ને ઉપર હા હજી બી દો. હવે તમારે અમ્મી જોબુ તો બહુ ભાવી પાછા ફેવરેટ છે ને એમ? ના, આવું બોલો. આ ઓલા નેતા પર મેલવાનું ના આવે. એ ખબર નહીં મને આપણે ફ્રીજનું આવે એવું ના આવે. ફ્રીજનું મને ખબર નહીં લગભગ તો નહીં આવતું ઓનલાઈનમાં જોઈ લેજે. ઓનલાઈનમાં જોઉં પણ બધું ચેક કરવું મેલું પડશે પણ નહીં, કાપેલું હા? થઈ ચેક કરવું પડે ને હવે તો જાય. ઓનલાઈનમાં જોઈને તપાસ કરજો. હા તો જો ગાઈસ આ બીજાના લડી ગયા અવારવાર મોયા જોબો કોઈ જોબો. ગાઈસ હોય તો પૂજા અત્યારે મસ્ત પૌવા બનાવ્યા છે જોરદાર અને કે થાક લાગે હતી અને આપણે ગાઈ જો નવરાત્રા તે બેઠા બેઠા બટાકા સો લઈ આવ્યા અને વય અમારા વિરમસિંહ પૌવા ખાય અમારા રશ્મિકા બેન પણ પૌવા ખાઈ રશ્મિકા બેન કેવું ચાલે કેવો મવા સારું છે કે નહીં પગે દુખા બુખા ખરા બરાબર તું ભાઈ. ઉપર ભાગી ગયો એટલે ભાગી જાય. એવું છે તારે ના કશો વાંધો નહીં હવે ચલો ગાઈ શકો આપણે નાસ્તો બાસ્તો કરી લઈએ આપણે હવે તો રહેવાનું થાય તો ગાઈસ અમારી મમ્મી આવી ગયા છે નોકરીથી ઘેર અને આ પાણીનું કેલ્બો શોખથી લાવે છે ચોય લાવે પાટણથી. પાટણથી લાવે છે સેપટ વાળો સાથે એ તો ઉપર મેળવું એટલે છે પકડવાનું. એવું કોઈ ના કરે. બરાબર અને જો ગાઈસ હોય તો મારા રશ્મિકા બેન બેઠા છે રશ્મિકા બેન શું કરો હો એટલે બેઠાઈએ ને. અસ્કા તો પગ ભાજે ને તારને તો વખવાઈ ગયો શું કેવું અસ્કા હા બહુ વખવાઈ ગયો ને અસ્કા શું કરશે હવે પણ વેરે ના હતા. અમાર કામ કરી બાપડો. એવું હા જો ગાઈસ હોય તો રોધવાનું ચાલુ થઈ ગયું છે પૂજાને કોક બનાવી છે સરસ મજાનું તો લોટ બોધ્યો છે ને લોટ બોધ્યો પૂજાને ચાલો લોટ બોધ્યો દાળ ઢોકળી બનાવો તો જો ગાઈસ પૂજાને દાળ ઢોકળી બનાવી છે હવે જો ગાઈસ વઘાર થઈ ગયો પણ ઉગ્યો વઘાર હા ભાઈ બેન ઉગ્યો ભાઈ બેન ગંગા થઈ ગયો હા. દાળ ચડી ગઈ છે હા થોડી થોડી કઠોરો આદુ દીધા એટલે બધું હંગાતું મિક્સ મસ્ત ચડી જાય એવું એમ બરાબર હવે હા અડા ગયા પછી ઢોકળી કાઢી કાઢી નાખવાનું એવું રોટલી ગોટા બનાવવાના ના રોટલી રોટલી બનાવવાની બરાબર રોટલી બનાવવાની ઘડી ભાવા તમામ તો ના ના આપણે પેલી નેહામાં ના મળતી પેલા ખબર નેહામાં ખાતા ખબર એ બી આપણે ખાવી છે મને ઘડી નહીં ભાવતી તને ભા- મમ્મીનો બધા બહુ ઘડી ભાવે તને આપણે એ બનાવી દેવી નેહાણો બનાવી દેવી ગોળ ના નાખવાનું. એવી બનાવી દે એમાં તો આ તો પણ બધું નખેલું એમાં તો આવું બધું ના નખેલું હોય એટલે સાદી હોય ખાલી દાળ હોય ને ઢોકળી. એવું હવે નેહામાં જાજે ખાવાનું નહીં ભાઈ ટોમેટો હોય ને મેઠો લેવો હોય બસ બીજું કશું ના હોય એમાં. એ તો એવું જ હોય નેહામાં તને તો એવું હોય અને આપણે તો આમાં બધું હોય હજુ પત્તો લીલો મરચો પેલા નાખે બધું અંગારું આપણે બધું નાખે ને એ લોકો કશું નાખે નહીં. એવું પણ મસ્ત ભાવ નિહાળની દાળ ઢોકળી જેવી તો બીજી કઈ ના હોય. નેહાની દાળ ઢોકળી મુઠિયા અને ખીચડો નહીં આ ત્રણ વસ્તુ તો ફેવરેટ મજા આવી ગઈ. જલજીરા નાખી ખાવાની હોય સીમો દાળ ઢોકળીમાં નાખતા અમે પછી વંગારેલી ખીચડી હોય ને એમાં નાખતા. એમાં નાખાય જલ્દી ઓહો, ચીવું લાગે મસ્ત લાગે. ત્યાં ત્યાં નહીં ખબર ખાતી નહીં પડતી. એક દાળ ઘેર દાળ ઢોકળી બનાવી દીધી તો ખબર? હા તે હું તો જલજીરા મંગાવી ગોવિંદભાઈ અંગાથી જલજીરા લાયા તે રોકી ખાધી ના ભાઈ હું તો આમ પહેલા તો ચીજ ખાતી. હા હા જો કઈ હોય તો નાનપણની બધી વાતો કરી છે અને હવે અમારા બધા મમ્મીને બહેનની વાતો કરી વિરમ સિદ્ધિ જરા શું કહો કોણ પડી ગયું નહીં ગયા ભાઈ. ફરી નહીં ગયા પણ ઊભા થઈ ગયા છીએ પડી તો. પડીને ઊભા થઈ ગયા નહીં સલાહની સપોર્ટની જરૂર છે. હા કાંઈ સપોર્ટ કરાવો અને ફોલો કરજો. સબસ્ક્રાઈબર હા. કેમ મને એવું યાદ સબસ્ક્રાઈબ કરો શકરપાળા સબસ્ક્રાઇબ. તો જો ગાઈસ અમારા મમ્મી બોલતા ઓછું ખાવા બોલી મમ્મી સબસ્ક્રાઇબ. હા શું કીધું મમ્મી બોલજે એકવાર બોલો તો જો ગાઈસ અમારા મમ્મી બોલજે મમ્મી એકવાર હા.
સબસ્ક્રાઇબ લાઈક ફોલો કરો ના લાઈક શેર કોમેન્ટ અને Comment કરો. ફોલો અને સબસ્ક્રાઇબર હા સબસ્ક્રાઇબ કે સબસ્ક્રાઇબ ગાઈ નહીં આલો બોલતા ગાઈ એકવાર મમ્મી એકવાર ના એક વાર દે સબસ્ક્રાઇબ કે સબસ્ક્રાઇબ હા સબસ્ક્રાઇબર કરો ગાઈ આપણે ફોલો કરી સપોર્ટ કરજો હા સપોર્ટ કરજો YouTube માં હારા મારા બ્લોગ માં હેડે જબરજસ્ત હો. મસ્ત હેડે આ ગાઈ મને તમને બે આજે પછી કર લાગુ અને સપોર્ટ કરજો જ હા ઇન્ફેક્શન એવું નહીં બોલું